શંકર ઠેંગાણી ચશ્મા લઈ ગયો છે એવા પછી મૂછું વર્કો જેવા મળ્યો છે આ શોટ કેવો લાગે હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો તો હવાની આપણી પડી છે ભાવનગરમાં આ ભાવનગરનો નજારો છે વાગી જાય તો 8:30 છે હું સુઈ જતો સમજી તો એડિટિંગ કરું કેવું કરું એટલે આ શોટ કેવો લાગે પેલા પેલા છે બદલાવી હા તો જાણતો જાણું છે અચ્છા ટાણ ગાઈસ સવારમાં આપણે જાગી ગયા છીએ 9:30 જાગી ગયા તૈયાર થઈ જા તો હજુ કોઈ તૈયાર નહીં એટલે આપણે ઊભા છીએ આપણે કઈ ન કરવાનું આપણે કઈ નાખતા જ નથી આડા વર્ષ એટલે તૈયાર થઈ ગયા છીએ આપણે હવે આપણે ખાવાનું થાય છે એક મિત્ર છે એનો વ્યવહાર છે મેરેન્જ નહીં ખબર નહીં ખબર કેવાય હું અંગ્રેજી નહીં ખબર તો હવે ત્યાં મળીએ તો થાય ગાઈસ ફાઇનલી હું તૈયાર થઈ ગયો છું ચશ્મા બસમાં આપણે હારા લગાડી લીધા છે તમને કેવા લાગે મને કોમેન્ટમાં કહી દઈશું આપણે આ લોકેશને ડાઉન છે આપણે નહીં ખબર ચિત્ર મારા મગજ ડોબો છે તો આપણે ના જઈએ પછી પાછું કંઈક બીજે જવાનું છે એ તો પાછું ગામનું નામ યાદ નથી કીધું યાદ નથી આ આપણો ભાઈ છે ખટાખટા આમ કરે છે એને કોઈ ગમતી હોય તો એને કહી દઈશો આપણે હવે અહીંથી નીકળી 10 તો વાગી ગયા છે એટલે હવે અહીંથી નીકળીએ તો થાય પછી પછી આપણે કદાચ 2-3 બ્લોગ ઠોકી દેવો પાર્ટ 1 ને પાર્ટ 2 તો જ મજા આવશે બાકી તો બહુ અડધી કલાકનો થઈ જાય વધારે થઈ જાય એટલે પાર્ટ 2 ને પાર્ટ 1 ને એવા નાખી દેવો તો જ મેળ આવે હે હું હે એ હું મને કાંઈ ખબર ન પડી મારા ફોટા પડી ગઈ આપણે છે હાલો ઓહો એ માફિયા માણા બેઠા અહીંયા માફિયા માણા બેઠા છે અહીંયા બાજુમાં કોણ છે આપણે નથી ઓળખતા હજી આ માફિયા કિંગ નું માણસ અહીંયા બેઠું છે માફિયા માણા બેઠા છે માફિયા હાલો જલ્દી હાલો જલ્દી હાલો જલ્દી જગ્યા ખાલી કરો હાલો જગ્યા ખાલી કરો ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ ગયો હતો ક્યાં છું જલ્દી આવતા હોય તો બધા અમે 9 વાગ્યાના તૈયાર હતા કોઈ આવ્યું નહીં હાલો હાલો બસ ચાલુ થઈ ગઈ હાલો જલ્દી તો હું ખબર છે 9 વાગ્યા ને તૈયાર થઈ ગયા કોઈ આવ્યું 11 વાગી જા 11 વાગી જા
ગાઈસ જો આ બધા અમારા મિત્ર છે. આ આપણા ચશ્મા લઈ ગયો છે. શંકર થેંગાણે ચશ્મા લઈ ગયો છે. અત્યારે તૈયાર થાય છે. ઘરેથી નું તૈયાર નહોતા આવ્યા. હે કીરો સાંભળતા તો અત્યારે તૈયાર થાય. અત્યારે ઘરે તૈયાર થી નહોતી આવી. ઓ માય ગોડ આમ બધા બસ બહુ મોટી છે. એકાદ બસ ગાઈસ હું તો હુઈ ગયો. ક્યાં પૈકા મને નથી ખબર. હું તો હુઈ ગયો. તમને ખબર છે કે મને બહુ ઊંઘ આવે. 6 કલાકે નથી એવું છે. હો આપણે તો સારું જોયું. ડાયરેક્ટ થઈ ગયા. બહુ ગરજી છે. હાલતું માય ગોડ કેટલી વખત સાડી પહેરી મેં? 5મી વખત ભર્યા. 10 વખત ની હાલો બસ ને ભરે તો બધી ભાઈ થઈને મને કામ બજાવું. મીનુભાઈ બધા નું ડાયરેક્ટ ના ઢેકડા પહેર્યો. ક્યાં ફેર જવાનું છે? આમ હાલી જવાનું છે. હા ડાયરેક્ટ નાજીને છે ને પેલા પાણી જ ન મળ્યું આપણને બસમાં. તો અમે હું કામ લઈને આવી. અમે એવું કાંઈ હારે લઈને ન આવી. અહીં તો છે હું હે તમારે ઉતારીને મને શું ફાયદો? હવે તમારો ઉતારીને મને શું ફાયદો? આપડો મિલન છે. ઓલો ભીમો ને ઓલો શંકર ઓલો ભરત મિલન તમારે કઈ કેવું છે? કઈ નથી કેવા માંગતા તો હું આમને આવ્યા તમે? ઓહો એ ભીમા તો માસિયા લાગે. હું ડુંગર જ દેખ ઉપર આવું છું આપણે. સારે બધું ડુંગર જ દેખાય. બધે ડુંગર જ દેખાય છે. અમે કઈક મંદિર લાગે ત્યાં તો કંટાળું થાય ને ભાઈ.